હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો હું છું પરમેશ અને આજે હું જાઉં છું રાઈડ ઉપર. અને રાઈડ હશે બેટ દ્વારકાની, અને આગળ તો પછી મારા ફ્રેન્ડ હશે, પછી વિચારીએ ક્યાં જવું છે અને ક્યાં નથી જવું. તો આ પડી છે મારી ગાડી અને આ છે હેલ્મેટ. તો આજે જાય રાઈડ ઉપર. અહીંયા તો જંગલમાં કોણ રાઈડ કરે. તો હમણાં તો હું દ્વારકા જાઉં છું. દ્વારકા મારા ફ્રેન્ડ મારી વાટ જોવે છે. પછી ફ્રેન્ડ આવે છે. આજે મને પણ મોડું થઈ ગયું છે એટલે થોડીક મને ઉતાવળ છે જવાની. તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે. થોડુંક રિએક્શન પણ ચેક કરતા જાય અહીંથી છોકરાનું રિએક્શન કેવું આવે છે. આ પણ છે. ચાલુ થશે કૂતરા. કૂતરા પાછળ ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડશે. તો એક ફ્રેન્ડ આવે છે, થોડુંક હોસ્પિટલના કામથી ગયો છે. મને કીધું છે કે તું ત્યાં છોકરી ઘરે, તો હું ત્યાં છોકરી ઘરે જાય છું તો ત્યાં આવતો જશે. આ તો ચોકડી તો આવી ગઈ. આપણે થોડીક વાર ત્યાં વાત જોઈએ શું થાય છે શું નથી થતું. સાઈડમાં ઉભી રાખી દઈ, બધું બંધ કરી નાખીએ. એક તો આવી ગયો છે, બીજો કોઈ નથી આવતો. તો આ છે C90 Gen 3 અને આ છે M3. તો આપણે જાય છે, ક્યાં જવું છે? બેટ દ્વારકા, ઓખા બ્રિજ. આજે તો અમે ઓખા બ્રિજ જાય છે. તો ચાલો આપણે ઓખા જાય બ્રિજ નીકળીએ. મેં આજે એડજસ્ટ પણ ફિટ કરી લીધા. એડજસ્ટ ફિટ કરી લીધું આજે મેં. વનંડે ના શું છે? છોકરો જતો તો હાલો તો ચાલુ કરે તો પછી ચાલુ કરી લઉં. આજે આપણે જવાનું છે સોરી બેટ દ્વારકા. કોઈ દાદા મને આવડતું નથી એટલે થોડું એડજસ્ટ કરી લેજો તમે. આગળ ફટાકડા બહુ પડે છે. તો આ છે આપણા યુટ્યુબર, મોટા યુટ્યુબર છે, એક 390 Gen વાળા. તો સિગ્નલ પ્રમાણે હાલવાનું. ત્રીજા ઘરમાં કરો. અહીંયા આપણે થોડોક રિએક્શનમાં છે. કેમ છો કાકા? કાકો તો બીડી પીવામાંથી નવરો થાય તો આપણે જવાબ દઈએ ને.
સામે આવી જાય છે ભાઈ. હા આવા દે તો માથે આવા દે, બીજું કઈ ન થાય. હવે માણસો પણ કેવા જેવા છે, સામે મોડે રહેતો આવે છે. હાલ હલાવામાં પછી ખટારાની સામે ઠોકવાની છે શું? આટલી બધી થોડું ડોસન ઠોકી દઉં. તો આટલી બધી ટ્રાફિક છે તો ગાડી હલાવવામાં મજા ના આવે. એટલી બધી આમ રોડ આમ ખુલ્લો હોય જાય, એકદમ ખુલ્લો. હાલવા દે, નકર અમે ઠોકી દઈશું. ક્યાં ગયો ઓલો? હાલ ભાઈ હાલ. हेलो भाई, मेरे थाल वाले जल्दी से पीछे हो जा. એક તો જવાનું હેલ્મેટ આમાં ફાયસો. આ તો શું વિચાર છે યાર? આગળ માટે છે. તો આ આવી ગયો આપણો મોજક. फोन में वीडियो रील शूट कर लें. હવે હું આનો ફોન લાવ છું અને રીલ શૂટ કરી લેશું. એટલે મને જે કંઈક થાય છે વાઇઝર ઘણા ઘણા નીચે આવી જાય છે. વાહ, કેમેરો તો ઓપન જ કરી લઈશ.
કેટલી લાવું? કેટલી લાવીશ તું? કેટલી લાવીશ તું? તને ઠીક લાગે મારી પાછળ પાછળ રહેજો. તો આપણે રીલ શૂટ કરી દઈએ. અને સૌથી વાર ઉભો રહ્યો હતી. તો ફાઇનલી આ આપણી ગઈ છે ટાટા કંપની. બેટ દ્વારકા બસ થોડુંક જ છેટું છે, તો આપણે થોડીક જ વારમાં બેટ દ્વારકા પૂરી જશું અને પછી ફોટો વોટો શૂટ કરશું. અને વાહ સ્કોર્પિયો વાળા વાહ, આ બુલેટ લવર ભાઈ. બુલેટ તો આપણાથી હાલ એમ છે નહીં. ટ્રાય દેવા ગયા હતા પણ મેળ ન આવ્યો બુલેટ લઈને. અહીંયા હવે ટ્રકની ટ્રાફિક બહુ થશે, કેમ કે 6 વાગી ગયા છે એટલે બધા છૂટતા હોય. ને આ આપણા પોલીસ ચાચુ છે, જે ઊંચા હાથ કરે છે કાકા. એટલે એમ મારા કાકા નથી, હું તો ખાલી કહું છું કાકા છે. આરામ હશે, થોડાક રિએક્શન ચેક કરી લે. આ સ્પીડ બ્રેકર આવી ગયું આપણું. આપણે જોતો જાતો તો ભાઈ, અમે મોટા યુટ્યુબર નથી, અમે બસ નાનકડા છે, હજી શરૂઆત કરી છે. જય શ્રી રામ. ભાઈ રસ્તો પેક કરવાનો ઈરાદો છે તારે? હે લે પાછળ લે, ફટાફટ લે. ખબર નથી પડતી તને? આ લોકોને ઓળખાણ ચાલુ છે. વાંધો નહીં, તમે ભાઈ વાતો કરી લો, હું આગળ જાઉં છું.
કાકો તો મૂળમાં લાગે જેવાડે ગીત સાંભળે એક તો મને ક્લબ ને પૂછતા બરાબર ગાડી થી ના લોકો ટ્રાફિક કરીને બેઠા છે યાર કાકો મોડમાં આવી ગયા come down brother વાઇઝરમાં તો મેળે ન થતું આંખોમાં તો દોડ પડે છે જિંદગીમાં તો દોડ પડી ગઈ છે ને હવે આંખોમાં પણ દોડ પડે છે એક તો દેખાતું નથી વાઇઝર મારે નવું લેવું છે ભાઈ પણ હમણાં મારી પાસે પૈસા નથી એમ છે તો ખરી પણ હમણાં લેવું નથી હમણાં હું કામ ધંધે ક્યાંય નથી જતો એટલે પૈસા એટલે બધા નહીં પછી વાપરવાના જાય પેટ્રોલ ના જાય વાહ આ ખટ્ટા આવે જો હલવાઈ ગયો ભાઈ ખોટે ધંધે આવી ગયો ખોટે રસ્તે આમાં તો લાઈન થાય છે જગતા પોલીસ વાળા હતો મારે તો ખાટીના હાથમાં આવી ગઈ ગાડી હું તો ડાયરેક્ટ છઠ્ઠા જ ગેરમાં જ જવા દીધી ત્રીજા ગેરમાંથી ચોથા ગેર પાંચમાં છઠ્ઠો ગેર નાખી દીધો હજી તો જાય છે બે દ્વારકા શું થાય છે ખબર નથી પોલીસ વાળા હશે તો लेकिन वो कहते हैं ना फटे तो फटे लेकिन नवा भी ना बने हाँ આપણે તો વાતમાં જ આવી ગયા બોલો થઈ ગયો આગળ તો આપણે જાય છે આ ક્યાં નીકળો વરી ના ભાઈ તું વળી જા પછી હું 10 ની રાતે આયા સર તો ફાઇનલી આપણે આવી ગયા છે બેટ દ્વારકા આ છે આપણું બેટ દ્વારકા ફોટા પડે છે વાંધો નહીં પાડી લે તો થોડી વાર અહીંયા બેસીએ પછી આપણે જાય પાછું દ્વારકા હવે ક્યાં જવું છે દ્વારકા સાઈડ ના જોશું એક ફ્રેન્ડ ને આવવાના છે ફ્રેન્ડ જોડે મળી લે પછી કંઈ કરીએ કાંઈ વાંધો નહીં તારે ફ્રેન્ડ આવે પછી વાંધો નહીં આપણે ટાઈમ તો આવેલી છે આપણી ડ્યુક અને એમટી આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા અહીં ફોટોશૂટ થાય છે હજી એક ફ્રેન્ડ આવે છે તો એની વાત જોઈને બેઠા છે અને સાહેબ લાઈવ કરીને બેઠા છે ને સામે ફોટા પાડે છે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ મળીએ નેક્સ્ટ વ્લોગમાં